ગુજરાતનો સૌથી લાંબો કાર્ટિંગ ટ્રેક નોવા આનંદ અને રોમાંચના 2 વર્ષની ઉજવણી કરે છે। અમદાવાદમાં ગો કાર્ટિંગની પાછળના અગ્રણી તાકાત રહેલા કેફેઇન એન્ડ ઓક્ટેન ઇન્ડિયાએ સોમવારે ગુજરાતના સૌથી લાંબા કાર્ટિંગ ટ્રેક નોવાને 2 ઉત્સાહપ્રેરક વર્ષોની ઉજવણી કરી હતી। વિશ્વ સ્તરના કાર્ટિંગ અનુભવ પૂરો પાડવાથી માંડીને યુવા પ્રતિભાઓનું જતન કરવા સુધી કેફેઇન એન્ડ ઓક્ટેન ઇન્ડિયા અમદાવાદમાં કાર્ટિંગ કલ્ચરને પ્રમોટ કરવામાં હંમેશા અગ્રેસર રહી છે। માત્ર કાર્ટિંગ ટ્રેક કરતાં સવિશેષ બની રહ્યું છે। આ એક ઉભરતી કમ્યુનિટી છે જ્યાં કાર્ટિંગ ઉત્સાહીઓ રેસિંગ માટેના તેમના જુસ્સાને વહેંચવા માટે ભેગા થાય છે। નાના બાળકોથી લઈને મોટી ઉંમરના બધા લોકો માટે આ પ્રીમાઇસીસ બનાવ્યું છે। અમે કોલેજ સ્ટુડન્ટને પણ તેના પ્રોજેક્ટ્સ માટે સ્પોન્સરશિપ અને ટેકનિકલ સપોર્ટ આપીએ છીએ। સ્વપ્નિલ દવે છે, હું અને જયવીરભાઈ આર ધ ફાઉન્ડર્સ ઓફ કેફીન એન્ડ ઓક્ટેન। આ અમે ગો કાર્ટિંગનો ટ્રેક બનાવ્યો છે જે ગુજરાતનો સૌથી મોટો છે। આ અમે આજથી 2 વર્ષ પહેલાં ખોલ્યું હતું અને એનું વિઝન અમારું એ રીતના હતું કે મોટર સ્પોર્ટને આગળ વધારવું છે। આ એક એવું સ્પોર્ટ છે જે દુનિયામાં ખાસું એટલા બધા પાર્ટિસિપન્ટ્સ આવતા નથી, તો અમે અમદાવાદી હોવાના નાતે અમદાવાદમાં આ સૌ પ્રથમ એવું જગ્યા બનાવી છે જે ગુજરાતનો સૌથી મોટો ટ્રેક છે, જ્યાં આગળ નાનાથી મોટા બધા જ લોકો આવીને ગાડીઓ ચલાવી શકે છે, અમારી જોડે એકેડમીમાં આવીને ટ્રેનિંગ લઈ શકે છે અને આગળ આ સ્પોર્ટમાં એમને વધવું હોય એનું બધું ગાઈડન્સ અમે અહીંયા આગળ આપીએ છીએ। અમે આ વર્ષે કેફીન એન્ડ ઓક્ટેન રેસિંગ નામની એક નવી ટીમ લોન્ચ કરી છે, જેમાં અમારા છેલ્લા 2 વર્ષથી 8 ટીમ મેમ્બર છે, જેમાં અમે લોકો દુબઈ રેસ કરવા ગયા હતા 12 hours એન્ડ્યોરન્સ, જેમાં અમે લોકો 36 કન્ટ્રીમાંથી ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતા અને આપણા ભારત દેશ માટે બહુ મોટું અચીવમેન્ટ અમે ગણીએ છીએ। અને આ આખી પ્રીમાઇસીસ અને એન્ટરપ્રાઇઝ અમે બનાવી છે કે આગળની જે જનરેશન આવે છે એમને શીખવું હોય અમારા જોડેથી, કાં તો આ સ્પોર્ટમાં એમને રસ હોય એ પ્લીઝ અમારા ત્યાં આવી શકે છે અને કમ્યુનિટી આની ડેવલપ થાય। ટ્રેક અમે 675 મીટરનો ટ્રેક બનાવ્યો છે જે ગુજરાતમાં અત્યારે સૌથી મોટો છે અને આપણે આખા ભારત દેશની વાત કરીએ તો અત્યારે 5મા નંબરનો સૌથી મોટો ટ્રેક છે ઇન્ડિયામાં। અત્યાર સુધી અમે લોકોએ 8 રેસરને અમારી ટીમમાં સામેલ કર્યા છે અને નાના મોટા ઉંમરના બધા જ છોકરાઓ અને યંગસ્ટર્સને અમે લોકો અત્યાર સુધી 30થી 40 લોકોને ટ્રેન કરી ચૂક્યા છે। જો આ એન્ટરપ્રાઇઝ બનાવી છે આ સ્પોર્ટને વધારે આગળ લઈ જવા માટે અમે લોકો અહીંયા વીકલી મંથલી વર્કશોપ કરવા માંગીએ છીએ, જે અમે લોકો આ સમર વેકેશન આવે છે જેમાં નાના બાળકો અને એમના પેરેન્ટ્સ અને અમારા ઉંમરના યંગસ્ટર્સ ફ્રી હોય તો એ લોકો વર્કશોપને બધામાં આવી શકે છે। ઓનલાઈન સેમિનાર્સનું અમે લોકો આયોજન કરવાના છે, જેનાથી આ વસ્તુ લોકો સુધી પહોંચે, એમને ખબર પડે કે આ એન્ટરટેનમેન્ટ નથી, એ રેકગ્નાઇઝ કરે છે કે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ।